હાંગલા ને બધી પીંજણ પવેડા ખાય ઓલો નબળો નબળો હબળા ને ગણ કરે એ બધું આટા લૂણમાં જાય પણ હમજા વિના ના હાંગલા અને આ બધી પીંજણ પવેડા ખાય આ ચીંચડો ભલે ને રાડું એનો રહતો કુંડીમાં જાય બધો માણ હે માણ હે પણ એક ઉજળ ઉજળ ઘરે આખા ગામને જોને બીજો વસાવે છે हाथ उतरती पड़ती पड़ती आखड़ती आवे उछड़ती जरा न डरती हरती फरती मत जलती किलकारा करती डगला भरती ढाई गरजती जोराड़ी हिरण हलकाली जोगन वाली नदी रूपाली नखराली बाई नदी रूपाली नखराली बाई नदी रूपाली नखराली હમજા વિનાના હાંગલા અને પીંજણ પબેડા ખાય આ નબળો હબલાને ગણ કરે તો બધું આટા લૂણમાં જાય આનંદ કે કરમાનંદા આ તો માણે હે ફેર એક ઉજળ કરે આખા ગામને અને બીજો વસાવે છે આપણા સમાજમાં આવા આપણે બધે ચિત્રો જ્યારે જોઈએ છીએ ત્યારે આપણે આ બધું સાહિત્ય યાદ આવે ખરેખર કવિ જ્યારે આવો અનુભવ કરે છે ને પછી જે આપણે કવિતા દ્વારા સાહિત્ય દ્વારા હાસ્યરસ દ્વારા આપણે સમજાવે છે કવિતા કાવ્ય સાહિત્ય આપણને સમાજમાંથી મળે છે સમાજનું કવિ દર્શન કરે લોક દર્શન કરે અને એમાંથી લોક સાહિત્ય નીકળે છે અને લોક સાહિત્યમાં પાછો ગમ્મત સાથે જ્ઞાન હોય હસવાની વાત તો હોય પણ ભારો ભાર પાછું એમાં જ્ઞાન પણ એટલું જ હોય આવો એક પ્રસંગ આવી એક ઘટના સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ કવિ દાદે લખી છે આપણે એ કવિતાની વાત કરવી છે દાદુભાઈના ગીતની વાત કરવી છે અને દાદુભાઈ તો પ્રકૃતિના કવિ ડુંગરના ગીતો લખ્યા નદીઓના ગીત લખ્યા દરિયાના ગીત લખ્યા અને ઝાડવાઓને પણ કવિતામાં એને બિરદાવ્યા છે એમની આ એક સુંદર કવિતા સમાજને ઘણી ઉપયોગી થાય છે એમાંથી ઘણું જાણવા મળશે અને ગમત સાથે જ્ઞાન પણ મળશે કવિ એમ લખે છે
કે જગતની રીત છે ઊંધી રે એમાં કેમ કરી સમજાય જગતની રીત છે જુદી રે એમાં કેમ કરી સમજાય સમજુ ને બધું હવલું લાગે સમજુ ને બધું સવલું લાગે ઓલા ગભરુડા ગુચવાઈ જગતની રીત છે જુદી રે એમાં કેમ કરી સમજાય જગતની રીત છે જુદી રે એમાં કેમ કરી સમજાય જગતની રીત છે જુદી રે એમાં કેમ કરી સમજાય અને પાછું સમજાને બધું હવળું લાગે અને ઓલા ગભરુડા ગૂંચવાય. સુંદર કવિતા અને સુંદર આપણે સમાજમાંથી આવા અનુભવ પણ આપણે મળે છે. ઘણી વાર આવી બધી ઘટનાઓ બને છે ને. એક બહુ મુંબઈના નગરશેઠ મોટર લઈને ફરવા નીકળેલા સુખી માણા સાહેબીમાં મોટા થયેલા અને ગાંધીગીરમાં એમ કેવા છે તુલસી શ્યામની જાત્રાએ અથવા તો ગાંધીગીર જોવા જતા છે. હવે એમાં રસ્તામાં કાદવ કીચડમાં ગાડી ખૂચી ગઈ કેમ નીકળે નહીં. મહેનત બહુ કરી હુંવાળું કુટુંબ કરવું શું એટલે આજુબાજુમાંથી 10-12 જણાને બોલાવ્યા. એ ભાઈ અહીંયા હોતા એ ભાઈ અહીંયા હોતા એટલે 10 જણા પહોંચી ગયા અને વિનંતી કરી જરા મદદ કરો તો મારી ગાડી આ ગારામાંથી કીચડમાંથી બારી નીકળી જાય. એટલે 10-12 જણા લોઠિયા લાગ્યા ગાડીને બારી કાઢી. શેઠ ખુશ થઈ ગયા. ભલા માણસ તમને કામમાંથી અમે અહીં બોલાવ્યા, ખોટી કર્યા, માફ કરજો અને આલ્યો આ બધાય 20-20 રૂપિયા હું તમને ઇનામ આપું છું. અને તમે શું ધંધો કરો તો બસ આ હે તો હા ગારો અમે કર્યો, ખૂતાડી અમે કાઢીએ અમે અને હમણાં બીજું આવશે તેને ખૂતાડશું. એટલે ભણના દીકરા ગારાય પોતે કરે, ખૂતાડે પોતે, પાછા બારીએ પોતે જ કાઢે. તૈયા આપણે એમ થાય કે આ જગતની રીત એવી અટપટી છે, એવી ઊંધી છે જેને સમજી હોય ને અને જગતને સમજી જાય એને જ હવળી લાગે, બાકી તો અણઘણ અટવાઈ જાય. જગતની રીત છે ઊંધી. ઘણી વાર માણસોને મોતી સબ એક રંગ એક में मोल रंग मिलेगा जवेरी तो कीमत कर जानिए અને કહે કવિ બિરબલ સુનો સા કબર આદમી કો તોલીએ બોલવીએ પીછા નહીં. એક શહેરમાં એક ઓફિસર ને એમ થયું, બીજા ઓફિસરોને બોલાવીને કીધું કે ભાઈ આ ભેંસોના દૂધ ઓછું કેમ છે, આ દૂધ કેમ તંગી કેમ થાય. એટલે એની તપાસ શરૂ કરી અને તપાસ શરૂ કરતા કરતા જેને દુજાણા હતા એ બધા માલધારીઓને મળી અને તપાસ શરૂ કરી કે ભાઈ તમે શું ભેહુંને ખવડાવો છો. માલધારીને એમ કે ઓફિસરો આવ્યા છે સારું સારું કઈ તો સારું લાગે એમ કે ભાઈ અમે તો દાળ ભાત શાક રોટલી અઠવાડિયામાં 2 વાર લચ્છી આપીએ છીએ, મહિનામાં 1-2 વાર મિષ્ટાન દઈએ છીએ. એ કે આવું તમે ભેહુંને ઢોરને ખવડાવો છો, માણસને ખાવા રોટલા મળતા નથી, તમે ભેહુંને શ્રીખંડને લચ્છું પીવડાવો છો. તો કે હા 500 રૂપિયા દંડ કરવાનો. ભારે કર્યો એટલે માળાઓને પરસેવા વળી ગયા, ખારું કરવા ગયા ને ઊંધું પીડ્યું. હતો 500 રૂપિયા દેવા પડ્યા. પછી સાહેબો આગળ આવેલા હતા, બીજા માલધારીઓ પણ ગયા ને એને ખબર પડી કે હારું હારું કહીએ ને એટલે એ દંડ કરે છે. એટલે એને કીધું કે અમે તો ભેહુંને છે ને સાહેબ આમ ગુવાર ને ભૂસા ને એવું ખવડાવીએ છીએ, હુકલ ખડ ને. સાહેબો કે આવું ખવડાવો છો? આ ના હાલે, આમાં દૂધ ઘટી જ જાય ને, 500 રૂપિયા દંડ કરો. એને પર સેવા વળી ગયા, મારું આ તો ગજબ કરી, આવું કીધું તો પાછા 500 રૂપિયા દંડ ના લાગ્યા. એ ત્રીજે ઠેકાણે ગયા ને તઈ ઓલાવને કીધું કે ભાઈ તમે ભેંસોને શું ખવડાવો છો? કે સાહેબ અમે રોકડા પૈસા આપી દઈએ છીએ, ઈચ્છા પડે એ ખાઈ લે, ભેળ પૂરી એની ઈચ્છા પડે. એટલે આમાં સમજા છે એને બધું હવળું લાગે, અણઘણ અટવાઈ જાય. દુનિયાની રીત છે ઊંધી, આ સમજી કેમ સમજાય. એક રાજાની પાસે કલાકાર ગયા, કલાકારે કલા રજૂ કરી, રાજા ખુશ થઈ ગયા. વાહ દોસ્ત વાહ, માગી લે, શું આપું? કે તમારી કુંવરી હારે લગ્ન કરો મારા. અને રાજાની ચોટલી ખીતો થઈ ગઈ ભાઈઓ કે આ માળે આ માગ્યું. એને 50 કોરડા દંડ, 50 કોરડા ફટકારો અને 50 રૂપિયા દંડના. એ વખતમાં 50 રૂપિયા અને 50 કોરડા માર્યા અને પૂરી દીધો જેલમાં.
કરી ભારે અને પાછા સજા પૂરી થઈને બારો કાઢીને કે હવે પાછો ગા, એટલે ગાવું શરૂ કર્યું કે માગી લે જે જોઈ તે, તો કે એક બીડી જુડી ને એક બાકસ 50 કરોડા જીકો પાછા, અને માગતા જ નથી આવડતું. પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ એતા અભ્યાસે ના મિલે હો તો બિના કૃપા ભગવંત. એટલે કીધું છે કે હમીજાને બધું હવળું લાગે પણ આવા અણઘણ અટવાઈ જાય, દુનિયાની રીત છે ઊંધી આ તો સમજી નહીં સમજાય. એક જણાને જઈને એક ભાઈ પૂછ્યું તમારો બળદ બીમાર પડ્યો, માંદો પડ્યો, તારે તમે શું પાયું હતું? તો અમે તો પેટ્રોલ પાયું હતું. એટલે હળી કાઢીને એને પોતાના બળદને પેટ્રોલ પાયું, બળદ મરી ગયો. પાછો આવીને કે ભલામણ મારો બળદ તો મરી ગયો, કે મારો બળદ મરી ગયો તો પણ હું કહું પેલા તું હુયો ગયો, તારે એને હાહ લેવાનો ક્યાં સમય છે? એટલો બધો માણસ હાથ ઉતાવળમાં જાય અને એવો પછી અટવાય. અને વિચાર તો કરો ને, તો ખરેખર માણસને બોલતા નથી આવડતું, વાત કરતા નથી આવડતું. હું એકવાર મુંબઈ જતો તો એક ડોશીમાં મારી પાસે બેઠા હતા. મને કે દીકરા ક્યાં જા? મેં કીધું માં મુંબઈ જાઉં. મને કે મુંબઈ મારો દીકરો છે હો. મેં કીધું ત્યાં તો ઘણાય ના છે, આમાં તારાને ગોતવો ક્યાં? મેં કીધું સરનામું આપો, તો કે દાદરા હેઠે પાનની દુકાન છે. હવે મુંબઈમાં દાદરો ક્યાં ગોતવા જાવ? મેં કીધું વિશેષ કઈ સરનામું? મને કે આ સોરું ખોટે 2 ઘર કર્યા છે, જૂની અહીંયા છે નવી ત્યાં છે. હવે આમાં કેમ ગોતવો આપણે? એક માળી મને કે મોંઘવારી બહુ બાપા. મેં કીધું માં મોંઘવારી તો હવને નડે. અરે મને કે બાપા આ તો હું પૂરું કરું, આમાં કોઈની તાકાત નથી બીજા પૂરું કરે. પણ મેં કીધું માં મોંઘવારી તો હવને નડે, સુખીને નડે દુખીને નડે. અરે મને કે વાલા રેવા દે, હું પૂરું કરી શકું. પાછળ દૂધ લઈ આવી તો એમાંથી ભનકાન પાયું, થોડું ઊનું કર્યું. પાછા ઈ પોતે આવ્યા, 4 મહેમાનને લઈ આવ્યા, કોફી કરી દીધી અને થોડું વધ્યું ઊનું કરીને ચૂલાની આગમણીમાં મૂક્યું, મીદડીએ ઢોરી નાખ્યું. તે આજ આખા ઘરમાં રેલમ સેલમ થઈ ગઈ. હવે આમાં ક્યાં રેલમ સેલમ આવી? એટલે કે છે કે બાજ જપાટે ચડી જાય ત્યારે ઓલા છોગાળા છટકી જાય. બાજ જપાટે ચડી જાય ત્યારે ઓલા છોગાળા છટકી જાય. કાગડા કોઈ દી કારહે આવે નહીં, કાગડા કોઈ દી કારહે આવે નહીં. ચકલા ચૂથાઈ જાય જગતની રીત છે ઊંધી રે, એમાં કેમ કરી સમજાય? જગતની રીત છે જુદી રે, એમાં કેમ કરી સમજાય? સમજાને બધું હવળું લાગે, ઓલા અણગણ અટવાઈ જાય. જગતની રીત છે ઊંધી રે, એ આમાં કેમ કરી સમજાય? જગતની રીત છે જુદી રે, એ આમાં કેમ કરી સમજાય? બાજ જપાટે ચડી જાય પછી ઓલા છોગાળા છટકી જાય. અને પછી કાગડા કોઈ દી કારહે આવે નહીં, પછી ઓલા ચકલા ચૂથાઈ જાય. શું કલ્પના છે કવિની કે બાજ નામનું પક્ષી જયારે ચક્કર ચક્કર મને ભરવા તેથી ચતુર પક્ષી હોય તેથી એને માળા મૂકે નહીં, અને કાગડા તો પછી કોઈ દી કારહે જ ન આવે. કાગડા તો બહુ ચતુર ભાઈઓ. અને એટલે વિચાર તો કરો, આપણે કાગડાઓને આમ વાતોમાં લીધો છે ભાઈ, વાતોમાં લીધો છે. કોયલીને કાગ જેને વાને વર્તારો નહીં, પણ જીભડીએ જવાબ હાચું હોરઠિયો ભણે. કવા કિસકુ ધન હરે કોયલ કિસકુ દે, પણ શબ્દ મીઠા સુનાઈ કર જગ અપના કરી લે. કાગડો બોલ્યો ને કોઈ દી જોલું આવ્યું એવો દાખલો ખરો? વાહે ઢેફા લઈને છે એવા 1000 દાખલા. ને કાગડે ભાઈ કોના ઘરમાં ખાતર પાડ્યું?
અને કોઈ કોની ત્યાં બેંકમાં જામીન થી અને દો લોન દો સબસિડી હોતી એની ભરે તો હું ભરી શબ્દ મીઠા સુનાય કર જગ અપના કરી લે ઈ કાગડા કોઈ દી કારહે આવે નહીં પછી ઓલા ચકલા ચૂથાઈ જાય જગતની રીત છે જુદી કેમ કરી સમજાય એક ભાઈના ખોડા ઉપર 15 કાગડા બેઠેલા એક કાગડાએ વિચાર કર્યો કે ફલિયામાં પૂર્યું પડી છે રેડી છે થાળ આખો ભર્યો છે અને ઈચ્છા હોય તો ઝપટ બોલાવીએ બીજો કે નહીં જવાય નહીં કે કા કે કોઈ દી કૂતરાને ઘરવા દેતો નથી રેડી પૂર્યું પડી એનું કારણ એક જ કાંઈ એનો મગજ ખાઈ ગયો છે અને કાંઈ એકાદાને ઝપટમાં લેવા માંગે છે ઈ કાગડા કોઈ દી કારહે આવે નહીં ઘણા માણસો બહુ હોશિયાર હોય પકડાય નહીં એક ટ્રેનમાં 4 વિદ્યાર્થીઓ બેઠેલા બે તો બહુ સીધા અને સરળ બિચારાઓ પણ બે તો કવાજી ભાઈઓ અને બે વચ્ચે એક ટિકિટ લીધી બોલો 35 વર્ષના અને ઓલા સીધા હતા એને એટલું કીધું કે તમે બે જણા વચ્ચે એક ટિકિટ લીધી તે તમે પકડાવો નહીં તો કે ના અરે પણ ખરેખર પકડાવ તો ન પકડાય શરત થઈ ગઈ અરે કે પકડાયા વિના રહ્યો કોઈ દી થઈ ગઈ શરત 200 રૂપિયાની અને ભાઈ ટીટી ચડ્યો ડબ્બામાં ટિકિટ કરતો બે જણા સંડાસમાં ઘરી ગયા ટીટી આમ ટક ટક કર્યું ને તળીમાંથી ટિકિટ દીધી ચેક કરીને પાછી દઈ દીધી હવે એને ખબર હોય કે આમાં બે ઘલાણા છે એ તો વયો ગયો પાછા આવીને બેસી ગયા જુઓ પકડાણા લાવો 200 રૂપિયા ઓલા બિચારા કે અમે ભાઈ ઉશીના ઉધારા કરીને તને દઈ દે હું પણ આ તો તું ગજબ ના તમે બે કેવા હો કે હા બીજે દિવસે ઓલા સીધા સાદા હતા ને એને કીધું કે અમારે તમારી જેમ કરવું બે વચ્ચે એક જ ટિકિટ લેવી છે એમ કે હા કે તો અમારે લેવી જ નથી ઓલા કે કવાજી કી હે કે લેવી જ નથી ઓલા કે તો તમે 100% પકડાવો તો ન પકડાય તો કે પકડાવો તો શરત થઈ ગઈ 200 ની બીજી અને ટીટી ચડ્યો ભાઈ ટિકિટ કરતો તો ઓલા હોજા હતા ને એ બે જણા સંડાસમાં વયા ગયા તા કવાજીમાંથી એક જણો ઉભો થઈ ટક ટક કરી ઓલે ટિકિટ દઈ દીધી એ ટિકિટ લઈને કવાજી બીજા સંડાસમાં ઘરી ગયા બે જણા લીધી તી પકડાણા એટલે કીધું છે કે આમાં કાગડા કોઈ દી કારહે આવે નહીં ઓલા ચકલા ચૂથાઈ જાય દુનિયાની રીત છે જુદી રે એ આમાં કેમ કરી સમજાય જુદી રે એ આમાં કેમ કરી સમજાય જગતની રીત છે જુદી રે એ આમાં કેમ કરી સમજાય ઘણા માણસો બહુ હોશિયાર હોય બહુ તૈયાર હોય એક જણાને વિચાર થયો કે શિયાળાના પડ્યા ખિસ્સામાં દાઢીનો લપેટો લેવડાવેલું વળી ક્યાંક રહનો ગ્લાસ પીવાય જાતી એ રહે સારામાં સારી દુકાન જોઈ અને ખુરશી ઉપર બેઠો એટલે કારીગરને કીધું કે દાઢી કરાવવી છે પણ એની બેઠક ને એની અદા જોઈ તો કારીગર ખુશ થઈ ગયો ભાઈ આજ ગ્રાહક મળ્યો છે અને એ મનગમતો મળ્યો છે એટલે દાઢી લઈને પછી પૂછ્યું દાઢી કરીને કે બાલ કાપી નાખો કેવો કાપી નાખી મનમાં વિચાર કર્યો કે જે થવાની છે થાય તો ખુશ થઈ ગયો કારીગર કે ભાઈ દાઢી કરાવી અને બાલે કપાય પછી કીધું તેલ ચાલુ નાખું સુગંધી તો અસલ કોલગેટ હવે બાકી કેમ રાખવી જોઈએ ખોટું બોલવું લોભ કરવો હેઠું હાકડ ભોગવવી એટલે કારીગરને એમ થયું આ તો માગ્યા ઓર્ડર દી આ તો રૂપિયા જે થાય એના કરતા 2-5 રૂપિયા વધારે દઈ દે એટલે તાલિકામાં મીંડો તેલ ઘઉંમાં થતો હુઈ ગયો ખુરશી ઉપર હુઈ ગયો ઘૂસતા મારીને ઉઠાડ્યું ઉઠ્યા પછી એમ થયું ઓહો લાકડા સાપ ડેમરે ચડી ગયું હવે આમાં દેવું હું હેઠો ઉતરી અને વિચાર કરે ત્યાં રખડું છોકરો ધોડ્યો આવતો હતો
અને બાવડું પકડીને કે તારે બાલ કપાવવા, તો હા કે આ છોકરાને બાલ કાપી નાખો તો હમણાં હું માર્કેટમાં કેરીયું લઈને આવું. છોકરાને બેહાડીને વયો ગયો. છોકરાને બાલ કાપીને કારીગરે કીધું કે તારા બાપા હજી ન આવ્યા, તો મારા બાપા કેદી ના ગુજરી ગયા. અરે ત્યાં આ કોણ હતું કે ભૂખ જાણે, મને શું ખબર, મને કીધું કે બાલ કપી લીધા. એક તો મફત બાલ કપી ગયો, આ બીજાને ઉડાડ્યા વિશ્વાસ. અને હજી તો એ છોકરાની હારે વાત કરે છે ત્યાં છોકરાની માં ગોતી ગોતી નીકળી, મારો છોકરો ક્યાં ગયો, મારો દીકરો ક્યાં ગયો. એને બાલ મોવારા રાખ્યા હતા અને ઈ આને ઉડાડી રાખ્યા. એક તો મફત બાલ કાપી ગયો, આના બાલ કાપ્યા, અને ઉપરાંત ઓલી બાઈ બાજી મરી ગયા, તારું હરગમાં હારું નહીં થાય. મારા દીકરાના નિવેદ વિનાના બાલ ઉડાડી નાખ્યા. હારા માણે સમાધાન કર્યું, કારીગરે 50 રૂપિયા દીધા. તો બાઈ ઘીરે ગઈ. આવા અણઘણ અટવાઈ જાય બિચારા. કાગડા કોઈ દી કારે આવે નહીં, પણ ઓલા ચકલા ચુથાઈ જાય. જગતની રીત છે જુદી, આ તો કેમ કરી સમજાય. એક ગામડામાં એક કાપડા વેચવા વાળો નીકળ્યો અને બજારમાં નીકળ્યો. લ્યો કોઈ કાપડા, લ્યો કોઈ કાપડા. એમાં એક બેન કીધું લાય હાલ ભાઈ મારે ઘીરે, મારે લાય બે કાપડા જોવા છે, લેવાય છે. એટલે કાપડાની વારી ખોલીને જ્યાં બેઠો ત્યાં 2-3 કલર પસંદ કરીને નોખા પાડ્યા. ત્યાં બેન ને ઘીરે કઈક મરણ થઈ ગયેલું. એટલે ખરખરે આવ્યા 12 ગામના માણસો, લોકી હમણાની હો હો. એટલે આપડે તો રિવાજ છે ને કે બાઈ મોનો શેડો લે ત્યાં થાય એમ. એટલે કીધું ભાઈ કાપડાની ભારી પાછી બાંધ લે. કે કા હું કહું એમ કઈ ભારી ખૂણા મૂકી દે. અરે પણ બેન હું છે તો પાણીનો લોટો ભરીને તૈયાર થાવ, ઓલા પૂગી ગયા અને હું તો મોનો શેડો લઈ ત્યાં થાય. અમારે ઘરે અમારા દાદી ગુજરી ગયા છે. કાપડા વેચવા વાળો કરી ભારી, આમાં એકે લીધું નહીં, ગાંઠની ભારી બંધવી અને કરવું શું. એટલે બિચારા ભારી ખૂણામાં મૂકીને પાણીનો લોટો ભરીને તૈયાર થયો. ત્યાં તો ઓલા હો હો કરતા હો. કેમે સાના રીએ નહીં, મરે કોક ને રોવે બીજા, અને પાછા સાના ન રીએ. એક જણો કે મને પાણા લાવો કૂટવા. અરે ઓલો કે તારે પાણાની જરૂર પડશે ખબર હતી ને, તો ખટારો ઠલવી રાખતા અહીંયા. માન સાનો રાખ્યો એને જ બીજો કે મને અફીણ દ્યો. હવે બંધાણીને મળતું નથી, તને દેવું ક્યાંથી. એ માન સાના રાખ્યા. અરે બાપા થવાનું તું થઈ ગયું, રામ રામ કરો, ભગવાનનું નામ લ્યો. સાના રાખ્યા, ઓહરીને બેહાડ્યા. એટલે આવેલ મહેમાન ને એમ કે આ ગરદની પોતે જ છે, કઈનો ટારવાર કરે છે. એટલે કે કેટલા દી દવાખાને રહ્યા, તો કાંઈ કોણ મર્યું એ જ મને ખબર નથી. અહીંયા ભાભો મર્યો કે ડોહી ઉલરી હરામ ખબર હોય તો હું તો કાપડા વેચવા આવ્યો ને હલવાણો છું. અને આ પ્રતિજ્ઞા કે આ ગામમાં કોઈ દી નો આવું. આવા અણઘણ અટવાઈ જાય, દુનિયાની રીત છે ઊંધી, કેમ કરી સમજાય. અને પછી કવિ આગળ બહુ સારી વાત લખે છે કે તરીસા હોય ને તડકામાં બોલા જાજવા નદીયું જણાય. તરીસા હોય ને એ દી તરીસો હોય ને જાજવામાં. તરીસા હોય ને તડકામાં પણ જાજવા નદીયું જણાય. સિંહને શિયાળિયા છેતરાય નહીં, સિંહને શિયાળિયા છેતરાય નહીં. હમણા ઝડપાઈ જાય દુનિયાની રીત છે ઊંધી રે. એ આમાં કેમ કરી સમજાય. દુનિયાની રીત છે ઊંધી રે. એ આમાં કેમ કરી સમજાય. સમજાને બધું હવલું લાગે, આ તો અણઘણ અટવાઈ જાય. દુનિયાની રીત છે ઊંધી, આમાં કેમ કરી સમજાય. બહુ બનાવટ કરે. અને ઘણીવાર કવિઓને આમ કલ્પના કરીને પણ હાસ્ય મળે છે. હા, અને એ અનુભવ પાછા હાસ્ય દ્વારા રજૂ કરે ને ત્યારે મજા આવે. એક વાંદરાને એમ થયું કે ઇતિહાસમાં નામ રહે એવું કંઈક પરાક્રમ કરું. હવે હું કરવું વિચાર કરતો હતો, એમાં હાવજ મારણ કરીને સૂતો હતો. એને જઈને એક થપ્પડ મારી તો ઘે 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 કરતો એ ઉઠ્યો, અને વાંદરો મોર ને વાહે હાવજ. રસ્તામાં આડું ફૂલછાપ જૂનું છાપું પડ્યું હતું, આડું રાખીને બેસી ગયો. તા હાવજ આવ્યો કે અહીંથી વાંદરો નીકળ્યો. તા છાપા આડો થી કે એટલે હાવજ ને થપ્પડ મારી. તો હાવજ ને એમ શું કરે, આ તો છાપામાં આવી ગયું.
બિચારો પાછો વળી ગયો, હાવ જ જેવો હાવ જ પાછો વળ્યો ભાઈઓ. આવા કવાજી ભાઈ. અને આ બધા પ્રતીકો છે. માણસને સમજાવવા માટેના કવિઓએ આ બધા પ્રતીકો આપ્યા છે. અને એટલે આપણે શરૂઆતમાં કીધું, એક આવે દુઃખ ઉપડે, એક આવે દુઃખ જાય, એક વિદેશ જ્ઞાન વિહીરે, બીજો પહાય નો પોહાય. આનંદ કે કરમાનંદા, આ તો માણે ફેર, એક ઉજળ કરે આખા ગામને, બીજો વસાવે શેર. એક માણસ છે ને એ આવે એટલે સીતારામ થઈ જાય, અને એક આવે એટલે આનંદની લહેર થઈ જાય ભાઈઓ. ઘણી વાર માણસ બહુ મૂંઝવે, અમથા મૂંઝવે. એક ભાઈ એક બેન એક છોકરાને તેડીને એક ભાઈને કે જીભ જલાતી હતી, અને જેને પૂછ્યું વિરમગામની ગાડી કેટલા વાગે ઉપડે, એટલે કે 12 વાગે. બીજી વાર પૂછ્યું કે ભાઈ વિરમગામની ગાડી કેટલા વાગે ઉપડે, તો કે 12 વાગે. ત્રીજી વાર પૂછ્યું સાહેબ વિરમગામની ગાડી કઈ ઉપડે, કે 1000 વાર કીધું 12 વાગે. એક જણો કે બેન 3 વાર તમને જવાબ દે તોય હું કામ પૂછો છો, કે એમાં વાંધો નથી ભાઈ, પણ સાહેબ બોલે મારો છોકરો સાનો રહી જાય છે. આવા ઉપયોગ કરો. એક રેલવે માસ્ટર ને જઈને એક જણો કે વિરમગામની ગાડી કેટલા વાગે ઉપડે, તો 12:30 વાગે. મહેસાણાની તો કે 2:30 વાગે. અમદાવાદની તો કે 3:30 વાગે. રાજકોટની તો કે 6:30 વાગે. સ્ટેશન માસ્ટર પૂછ્યું તમારે ક્યાં જવું, તો કે ના મારે તો ક્યાંય જવું નથી, આ પાટા ક્રોસ કરવા છે. આમાં નહીં પીલાઈ જા, અને આમાં પીલાણાય નથી. એક જણો વિચાર કરતો હતો કે આપઘાત કરીને મરી જાઉં, ટ્રેનના ડબ્બામાં જાઉં અને ટ્રેનમાં હાલતી ટ્રેને ગાડીમાં પડી જાઉં. પછી વિચાર કર્યો કે ના એમાં પડવાની હિંમત ન હાલે, માટે હાલ પાટામાં હોઈ જાઉં, અને ઘેરેથી નીકળ્યો. એક જણો હામો મળ્યો, ક્યાં જા ભાઈ, કે બસ પૂરું થઈ ગયું, દુનિયા તો ખૂટલ નીકળી, ભયંકર દુનિયા નીકળી. અરે હોય નહીં તો ના મરી જવું, આ ટ્રેન આવે એટલે પાટામાં પીલાય પતી જવું. આ પડીકામાં શું છે, તો ગાંઠિયા, તો મરી જાઉં તો ગાંઠિયાને લઈને હું જાસ, કે ટ્રેન નું ક્યાં નક્કી છે, વેલા મોડી થાય તો ખાવા થાય. હવે આ મરે નહીં, બીજા મારે. એક જણો વાયમાં પડ્યો, વાયમાં પડતો તો, અને એમાં એક જણે બાવડું પકડીને બચાવી લીધો, કે ભલા મને આત્મહત્યા ન કરે, હાથ અવતાર આવા આવે. અને આ તને વિચાર આવ્યો કેમ, કે બસ પૂરું થયું, આ તો દુનિયા ખૂટલ છે, બાપ ઉપર વિશ્વાસ નથી, ભાઈ ઉપર વિશ્વાસ નથી, જગત તો બહુ ખૂટલ નીકળી, એટલે મરી જાવ. ઓલા માણસે સમજાવ્યો કે ભલા મને હલ્યા કરે, આમ કઈ વાયમાં પડીને મરી જવાય, વયો જા ગીરે. સમજાવ્યો ને ગીરે વયો ગયો. વાહથી ઓલાને વિચાર છો કરે આવી દુનિયા છે, ખાઈ પોતે ખાઈ ગયો, મરે નહીં બીજા મારી ના આવે. એટલે કીધું છે આમાં કે સિંહ ને શ્યાલિયા છેતરાય નહીં, પણ ઓલા હરણા ઝડપાઈ જાય. ભોળા હૃદય હોય ને, નિર્દોષ હયા હોય ને, એ બિચારા અટવાઈ જાય. એના ડોકમાં ગાલિયા ગમે નાખી દે ભાઈઓ, બાકી કવાજીના ડોકમાં ગાલિયા ન જાય, એ તો હામાં નાખી દે આપણને. અને સિંહ ને શ્યાલિયા તો છેતરાય જ નહીં. એક વાત છે ને આપણે સાંભળી, ઘણી વાર સાંભળીએ છીએ કે એક સિંહની બખોલ, અને એમાં બાજુમાં શિયાળીઓ બધા પશુ પંખીડા બધા ફરે. એમાં શિયાળિયાને કીધું કે હવે ક્યાંક આશરાનું કરો, આમ રખડી શું કરશું આપણે, અને હવે મને પ્રસૂતિની તૈયાર છે, બચ્ચા જન્મવાના છે, તો કંઈક બખોલ કે હું ગોતો. શિયાળીઓ કે બધું નક્કી જ છે મુજામાં. અરે પણ કેવી રીતે, શું નક્કી છે, તો કે હું તમને કહું ને, ચિંતા કરીમાં તું જરાય થઈ જાય બધું. અને એમાં શિયાળીએ કીધું હવે તો બહુ ઝટ કરો, કારણ કે મને બચ્ચા જન્મવાની તૈયારી છે. એમાં સિંહ મારણ કરવા ગયો ને, એની બખોલમાં લઈ ગયો, કે લે આ આપણું ઘર, પણ કે આવેલો સિંહ મારી નાખશે, ખાઈ જાય, કે તું ચિંતા કરીમાં હું કહું એમ કરજે તું બસ. કે ભલે. સિંહ ધીરે ધીરે એની ડબમાં આવતો હતો ને બખોલમાં. શિયાળીએ કીધું ને એ પ્રમાણે શિયાળી કે હવે તમે જાઓ, સિંહની ખોપરી લઈ આવો, નકર મારા બચલા દૂધ નહીં પીએ. સિંહની ખોપરી લઈ આવો, એ ખોપરી હશે તો મારા બચલા દૂધ પીએ. સિંહ સાંભળી ગયો મારી ખોપરીમાં જેના બચલા દૂધ પીએ એ જનાવર કયું, અને આ મારી ડબમાં ખરી ગયું. એ ઊભી પૂછડીએ ભાગ્યો, ભાઈઓ ભાગ્યો તો ખરો, પણ કાળ ઝાળ ભાગ્યો.
પરસેવે રેબજે એમાં ઝાડની ડાળે એક વાંદરો બેઠેલો. એને કીધું, અરે સિંહભાઈ તમે ઉઠીને ક્યાં જાઓ? કે જાવા દે, મારાથી આ જનાવર આ જંગલમાં કોઈ મોટું ખરું? તો કે ના. અરે છે. અરે કે હોય નહીં. તો કે મારી ખોપરીમાં જેના છોકરા દૂધ પીએ, બચલા દૂધ પીએ, એ ભૂકા કાઢી નાખે, મને જાવા દે. વાંદરો કે તમને ભ્રમ છે, તમારાથી મોટું કોઈ છે નહીં અને તમે હાલો. તો કે નહીં, તું મને દગો દે. તો કે આપણા પૂછડા હારે બાંધી હતી. વાંદરો કી પછી તમારે શું વાંધો? એ પૂછડા હારે ભાઈ જાય. અને સિંહ ધીરે ધીરે આવતો હતો અને શિયાળીએ પાછું કીધું શિયાળિયાને કે હવે છોકરા મરી જાય, હવે સિંહ ની ખોપરી લઈ આવી ગયો, હવે દૂધ નથી પીતા. શિયાળીઓ કે ધીરી બોલ, મારો મિત્ર વાંદરો એને ફોહલાવી લાવે છે ને વરી સાંભળી જાહે તો વરી ભાગી જાહે. બોલમાં ઈ સાંભળી ગયો ને ભાઈ સિંહ પાછો ભાગ્યો, પણ વાંદરો તો ડબલું વાહે હો. આહા હા હા, જેમ ડબલું ટીંગાતું જાય એમ ટીંગાતું જાય ભાઈઓ. સિંહ ને શિયાળિયા છેતરાય નહીં, પણ ઓલા હરણા ઝડપાઈ જાય. જગતની રીત છે ઊંધી, આ તો સમજી નહીં સમજાય.